વેલકમ ટુ સક્સેસ સ્ટોરીઝ એક સફળતા की કહાની. આજે જે આપણું ટોપિક ઓફ ડિસ્કશન છે દેટ ઇઝ અબાઉટ ગોલ્સ એન્ડ ડ્રીમ્સ. ગોલ્સ લાઈફમાં ગોલ્સ તો હોવા જ જોઈએ, એમ્બિશન્સ બી હોવા જ જોઈએ. તમે માનો કે ન માનો બટ લાઈફમાં ડેફિનેટલી ડ્રીમ્સ તો હોવા જ જોઈએ. ડ્રીમ્સ નહીં હોય તો તમે તમારા લાઈફના ગોલ્સ એન્ડ એમ્બિશન્સ કેવી રીતે સેટ કરશો? એન્ડ અગર ગોલ્સ એન્ડ એમ્બિશન્સ બી નહીં હોય તો તમે તમારા લાઈફ જ કેવી રીતે સેટ કરશો? હા, બટ જો તમે આ તમારા ગોલ્સ એન્ડ ડ્રીમ્સની અચીવ કરવા માટે તમે આડીવાળી ટ્રિક્સ કરવા માંડો તો એ ડ્રીમ્સનું કંઈ મતલબ નથી. હા, ઓર તમે તમારા સક્સેસ અચીવ કરવા માટે બી એની પાછળ પડી જાઓ, પછી તમારા સક્સેસની તમારે ખુમારી ચડી જાય તો તમારા માટે સક્સેસ બી શું કામનું? હું, ઓનલી મી, મારું, જો એવા બધા વિચારો બી પછી આવવા માંડે ને તો પછી એવા સક્સેસનું બી કોઈ કામ નથી. એન્ડ તમારા સક્સેસ માટે જો તમે તમારા ફેમિલીઝની બી વેલ્યુ ના કરો તો આઈ થિંક એવા કોઈ ડ્રીમ્સનો જ મતલબ નથી બનતો. બટ આજના જે આપણા ગેસ્ટ છે એમને એમના ડ્રીમ્સ બી જોયા, ગોલ્સ બી સેટ કર્યા, એમ્બિશન્સ એન્ડ એટીટ્યુડ બી રાખ્યા, બટ એમને એમના ફેમિલીઝનું ફૂલ માન સન્માન બી જાળવી રાખ્યું. એમના ફેમિલીઝ માટે અને પોતાના બિઝનેસ માટે એક એવી વિન વિન સિચ્યુએશન ક્રાફ્ટ કરી એન્ડ આજે એ લોકો એક સક્સેસફુલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. યસ ગાઈઝ, our guest for today are #no ordinary women, women entrepreneurs of Nupur Dance Academy and Events, Hina, Hetal and Preksha. Hi, Hello. how are you? Fine, thank you. Guys, before I move ahead, હું તમને just generally કહી દઉં કે મેં 3 નામ લીધા, that is હેતલ, હિના and પ્રેક્ષા. બટ તમે અત્યારે સ્ક્રીનમાં સામે ખાલી એક જ વ્યક્તિને જોવો છો and that ma'am is હેતલ ma'am. Not to worry, we'll also meet હિના and પ્રેક્ષા. बट कोरोना है, कोविड टाइम से हम लोग को डिस्टेंस भी ज्यादा मेंटेन करना है. दे आर डिफरेंट फाउंडर्स, अलग अलग प्लेस पे है. सो टर्न बाय टर्न हम हर एक को लाइव ज्वाइन करेंगे. फर्स्ट विल मीट हेतल और उनके साइड से उनकी स्टोरी और उनकी जर्नी सुनेंगे ऑफ एनडीए. केम छो हेतल भाभी, हाउ आर यू? एकदम फाइन. लेट्स स्टार्ट के Yes. लेट બધાને કહો કે what is NDA, Nupur Dance Academy and Events. What is that and what is your role in that? Okay. So NDA basically અમારું એક dream. It's a one-stop solution for all the events. Right. Basically અમે લોકો પણ એક સિમ્પલ હાઉસવાઇફ જ છીએ. અમે અમારું ડ્રીમ ઘરમાં એક નાના એવા ડાન્સ ક્લાસથી શરૂ કર્યું હતું. પછી ઘરમાં ઇનલોઝની મંજૂરીથી, હસબન્ડની મંજૂરીથી ધીરે ધીરે અમે એને આગળ વધારતા ગયા. હું જે બિલ્ડિંગમાં રહેતી હતી ત્યાં જ મારી એક ફ્રેન્ડ હતી હિના, એ પણ મારા જેવો શોખ ધરાવતી હતી. તો અમે બંને સાથે મળીને હજી થોડુંક આગળ વધવાનું વિચાર્યું, કારણ કે દરેકની લાઈફમાં હોય કે થોડું થોડું આપણે આગળ વધતા રહીએ. તો અમે લોકોએ એક ભરતનાટ્યમના ડાન્સ ક્લાસ શરૂ કર્યા. પછી એને માટે એક પ્લેસ હાયર કરી, જ્યાં અમારી પાસે પહેલા શરૂઆતમાં ખાલી 5 સ્ટુડન્ટ્સ હતા, પણ ધીરે ધીરે અમારી મહેનતથી અમે સફળ થતા ગયા અને અમારી પાસે 150 થી 200 સ્ટુડન્ટ થઈ ગયા. અમે લોકો એવરી યર એન્યુઅલ શો આપતા ગયા, ભરતનાટ્યમનું આરંગેત્રમ કરતા ગયા, એવી રીતે આગળ વધતા ગયા અને અમારી જર્ની ચાલતી રહી. વાવ વાવ. એટલે જસ્ટ એક બ્રીફમાં અગર હું તમારી જર્ની ડિફાઇન કરું, સો યુ સ્ટાર્ટેડ એઝ અ ડાન્સ ક્લાસ અને આજે તમે એક સક્સેસફુલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવો છો.
સી ઇટ ઇઝ અ ડિફરન્ટ એક ઇવેન્ટ જસ્ટ એક ઇવેન્ટ નું પાર્ટ થાવ અને એક કંપની ચલાવી એક બહુ મોટો ફરક છે. સો જસ્ટ ટુ ગીવ અ બ્રીફ આઈડિયા કે હાઉ ડુ યુ પ્લાન ધીસ, હાઉ ધીસ ઇવેન્ટ મેનેજમેન્ટ થિંગ વર્ક્સ એન્ડ એમાં શું સ્પેશિયાલિટી છે તમારી એમ? એટલે એમાં એવું હતું કે અમને લોકોને એમ થયું કે અમારા એટલે અમે બંને તો હતા જ, પણ સાથે હિનાબેનની ડોટર જે પ્રેક્ષા છે એ પણ મોટી થઈ ગઈ હતી, તો એ પણ હવે અમારી સાથે બોલિવૂડ ક્લાસ ને બધું ચલાવતી હતી. અને અમને લોકોને થયું કે અમારા ત્રણેયનું માઇન્ડ ક્રિએટિવ હતું, તો કંઈક નવું કરવાની ઈચ્છા અને લોકોના ઇમોશન સાથે જોડાઈને કંઈક નવું કરવાની ઈચ્છા કે લોકોને પણ ગમે. એટલે અમને થયું કે ચલો આપણે ઇવેન્ટ પ્લાનિંગમાં જઈએ, વેડિંગ પ્લાનિંગ કરીએ કે જેમાં દરેકને પોતપોતાના ઇમોશન જોડાયેલા હોય કે કંઈક નવું જોઈએ છે, કંઈક સારું જોઈએ છે, એવી રીતે. સો અમે લોકો સ્પેશિયલાઇઝેશન વેડિંગ પ્લાનિંગમાં છીએ. અધરવાઇઝ વી ડુ ઓલ ટાઈપ ઓફ ઇવેન્ટ, બર્થડે પાર્ટી લો કે તમે એનિવર્સરી સેલિબ્રેશન લો કે બેબી શાવર લો, કોર્પોરેટ ઇવેન્ટ ઓલ્સો વી ડુ. યા. Oh my God, એકદમ વાઇડ વેરાયટી. એન્ડ બિફોર વી મૂવ હેડ ખાલી હું કહી દઉં જસ્ટ કે બીંગ ધીસ ફિલ્ડ, આ ફિલ્ડ એક એવી ફિલ્ડ છે કે જ્યાં તમારે હંમેશા તમારે બહાર રહેવું પડે છે. એન્ડ બીંગ એન વુમેન તમે એ કરો છો, સો દેટ ઇઝ ટ્રુલી કમેન્ડેબલ. ઓફકોર્સ વિલ ડિસ્કસ અબાઉટ ઇટ. બટ તમે જયારે ફર્સ્ટ તમે ડાન્સ ક્લાસ ચાલુ કર્યા તો ત્યારે ડુ યુ હેવ એની સ્પેશિયલ સ્કિલ તમારા પાસે, એટલે કઈ ઓલરેડી તમે ડાન્સર છો, તમને કઈ ઓલરેડી આવડતું હતું કે યુ જસ્ટ સ્ટાર્ટેડ એવી રીતે? નો. અમે લોકો નાનપણમાં ભરતનાટ્યમ શીખેલી હતી, ભરતનાટ્યમમાં વિશારદ થયેલી હતી, એટલે ભરતનાટ્યમ ક્લાસનો કોર્સ અમને આવડતો હતો, એટલે એમાં ચાલુ કરવા વાંધો ના આવ્યો. અને ગરબા તો હું સંજય લીલા ભણશાલી પાસે શીખી હતી, જે અત્યારે ફિલ્મના ડિરેક્ટર છે. લાસ્ટ બિફોર મેરેજ મેં 3 થી 4 વર્ષ એમના હાથ નીચે ગરબા શીખ્યા હતા, તો ગરબામાં એકદમ પાવરફુલ થઈ ગયા હતા. સમજો આમ તો ગરબા તો ઓલરેડી ગુજરાતી લોહીમાં જ હોય છે, સાથે સાથે જ હોય છે, પણ જયારે તમે આટલા ટેલેન્ટેડ પર્સન પછી તમે શીખાવ તો ડેફિનેટલી એમના હાથ નીચે ઘણું તમે અચીવ કર્યું હશે. યુ સ્ટાર્ટેડ અ ક્લાસ. હવે ક્લાસ પછી આ ઇવેન્ટ મેનેજમેન્ટ સ્ટાર્ટ કરવું, ઇટ ઇઝ નોટ અ સિમ્પલ થિંગ. તો હાઉ ડુ યુ શિફ્ટ ઓવર, એટલે હુ વોઝ ધ, કોને આઈડિયા આવી, હાઉ ડીડ યુ સ્ટાર્ટ, તમને શું પ્રોજેક્ટ કેવી રીતે મળવા માંડ્યા? હા, તો અમે લોકો શું કરતા હતા કે ડાન્સ ક્લાસ ચલાવતા હતા. સો બધા પેરેન્ટ્સને ખબર હતી વી નો ધ ડાન્સિંગ, સો વી હેડ સ્ટાર્ટેડ વિથ ધ સંગીત કોરિયોગ્રાફી. અને સંગીત કોરિયોગ્રાફીમાં અમારો હાથ બહુ જ સારો હતો. સો ઈચ એન્ડ એવરી પર્સન લાઈક ઇટ, માઉથ પબ્લિસિટી થઈ, અને એવી રીતે અમને ઘણી બધી સંગીતો મળતી ગઈ. અને સંગીત કરતા કરતા જ અમને પણ વિચાર આવ્યો કે આગળ ક્રિએટિવ થવા માટે આપણે આ જ લાઈનમાં જો આગળ જશું તો આપણે પણ ઘણો સારો ગોલ અચીવ કરી શકશું ને આગળ આવી શકશું. તો દેટ્સ વાય પછી અમે લોકો એ લોકોને બધું પ્રોવાઈડ કરતા ગયા એન્ડ ઇવેન્ટ પ્લાનિંગ કરતા ગયા. અને એવી રીતે જ બેઝિકલી અમે કરી લીધું, અમને પણ નહીં ખબર પડી. અને હવે ધીરે ધીરે એટલું બધું આગળ વધી ગયા કે યસ, અત્યારે આઈ કેન ડેફિનેટલી સે કે અત્યારે એટલું બધું આગળ વધી ગયા કે આજે તમે અમારા સક્સેસ સ્ટોરીઝમાં સામે અને હું તમારો ઇન્ટરવ્યુ લઉં છું. યસ. અમને તમે મોકો આપ્યો આવો તમારી. ઇટ ઇઝ અ પ્રિવિલેજ ઓફકોર્સ. જયારે છે ને એક નોર્મલ કોઈ બી લોકો અચીવ કરે ને, સો ઇટ ઇઝ ઓલરેડી અપ્રિશિએટેડ, હંમેશા કમેન્ડેબલ હોય છે. બટ જયારે બીઇંગ અ વુમેન, સી એક વુમેન ક્યારે એક નોર્મલ જોબ બી કરતી હોય છે ને, તો ઇન્ડિયન ફેમિલીમાં એક રિવાજ હોય છે કે ભાઈ ઘરનું બી તો સેટ કરવાનું જ હોય છે, અને પ્લસ તમારે બહાર જઈને બી બધી વસ્તુ કરવાની હોય છે. સો ઇટ ઇઝ ઓલવેઝ કે અ વુમેન, વર્કિંગ વુમેન ઇઝ ઓલવેઝ ઇન અ ડબલ ડ્યુટી. મોર્નિંગ શિફ્ટ ઇઝ ફેમિલી, મોર્નિંગ શિફ્ટ એન્ડ નાઇટ શિફ્ટ ઇઝ ફેમિલી, એન્ડ આફ્ટરનૂન શિફ્ટ ઇઝ ઓફ જોબ. સો આઈ ઓલવેઝ અપ્રિશિએટ જયારે બી કોઈ સક્સેસફુલ વુમેન હોય છે. એટલે આઈ ઓલ્સો ફીલ બ્લેસ્ડ કે હું આવા સક્સેસફુલ વુમેન સાથે ક્યારે બી વાત કરી શકું છું. હા, પણ હવે આમાં કેવું હતું કે અમારે તો અમારું કામ કેવું છે કે અમારે નાઇટમાં પણ અમારે રહેવું પડતું હતું. ઇટ્સ નોટ લાઈક દેટ કે અમે ખાલી આફ્ટરનૂનમાં અમારું કામ કરીને જઈ શકીએ. તો અમારા ઘરનાઓનો સારો એવો સપોર્ટ હતો અમને લોકોને કે અમને રાતના પણ આવતા લેટ થાય ને 11 વાગે તમારા હસબન્ડનો તરત ફોન આવી જાય, હેતલ તું ક્યાં છે, કેટલા વાગે નીકળવાની છે, ઉબેર બુક કરું. તો હી ઇઝ વેરી કે બહુ ધ્યાન રાખતા હતા કે અમે લોકો રાતના બહાર હોઈએ તો અમે લોકો બરાબર રીતે ઘરે પાછા ટાઈમસર પહોંચી જઈએ, કારણ કે ઇવેન્ટ્સનું એવું છે કે રાતના લેટ પણ થાય, ગમે તે થાય, તો વી હેવ ટુ બી. અને સાથે ઘરનાઓનો સપોર્ટ હતો એટલે અમે આટલું કરી શક્યા.
ઓફકોર્સ જે ઈ જ મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે આ બધી વસ્તુ તો સમજો એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે ફેમિલીનું માન સન્માન તમે ન જાળવી રાખો ત્યાં સુધી આ વસ્તુ પોસિબલ જ નથી. સો દેટ ઇઝ વોટ યુ હેવ અચીવ્ડ. કમિંગ ટુ આર ઇવેન્ટ પ્લાનિંગ, કે એક ઇવેન્ટ મેનેજ ક્યારે બી કોઈ બી એક પ્લાન કરવું, ઇટ ઇઝ ઓલવેઝ બજેટેડ. ઇન્ડિયા ઇઝ ઓલવેઝ અ બજેટેડ કન્ટ્રી. તો એક ઇવેન્ટ મેનેજમેન્ટ માટે જયારે બી કોઈ તમને અપ્રોચ કરે તો ઓફકોર્સ એ લોકો માઇન્ડમાં બી એક બજેટ લઈને આવતા હશે અને તમારા માઇન્ડમાં બી હોય કે સમજો આ બજેટમાં મેં આ વસ્તુ આપી શકીએ. ઓફકોર્સ તમે ટ્રાય બી કરો કે હું એ ક્લાયન્ટને થોડું વધારે બી આપું. સો આ બધું બજેટિંગ કેવી રીતે ડિસાઇડ કરો એન્ડ હાઉ ઈ બજેટ પછી ઇવેન્ટ કેવી રીતે ડિસાઇડ કરો? વેરી નાઇસ ક્વેશ્ચન. સો हमारी પાસે છે ને हम लोग क्या करते हैं कि भाई બધા માટે અમે લોકોએ બજેટ ફિક્સ કરીને પેકેજીસ બનાવેલા હોય. પેકેજીસ સ્મોલ બર્થડે પાર્ટીઝ, હોમ પાર્ટીઝ હોય કે પછી વેડિંગ, દરેકના અલગ અલગ કસ્ટમાઇઝ પેકેજીસ બને કે જેમાં એ લોકોને ગમતું એ લોકોને આપવા માટે અમે લોકો રેડી હોઈએ કે ભાઈ એ લોકોને સેટિસ્ફાય થાય, એ લોકોના બજેટમાં આવે, એ લોકોને રિઝનેબલ લાગે. ધ થિંગ ઇઝ ધેટ યા સો મેઇન મોટિવ અમારો એ જ હોય કે ક્લાયન્ટને સેટિસ્ફાય કરવાનું અને એમના બજેટમાં આવે એવી રીતે કરવાનું. તો અમે લોકો પહેલા શું કરીએ, પ્લાનિંગ કરીએ. અમારી આખી એક ટીમ છે. અમારી ટીમમાં અમે 3 તો છીએ જ, એની સાથે અમારી ટીમમાં ઘણા બધા છે કે જે અમને સંગીત કોરિયોગ્રાફીમાં હેલ્પ કરે છે. બેકસ્ટેજ બહુ જરૂર હોય છે ઇવેન્ટમાં, એમાં બધા હેલ્પ કરે છે. લાઈક હિના ટીચરનો સન છે લીના, એ અમને સંગીત કોરિયોગ્રાફીમાં હેલ્પ કરે છે. પછી અભિષેક, આયુષી, હાર્દિક, જીગુ એવા ઘણા બધા અમારી ટીમમાં છે જે અમને ઘણો સારો સપોર્ટ આપે છે. રાઈટ. ઇવન માય સન, અમને ક્યારે પણ ડેસ્ટિનેશન વેડિંગ હોય તો એ બેકસ્ટેજના આર્ટિસ્ટને સંભાળી લે. હી ઇઝ ડુઇંગ લાઈક ધેટ. તો એમાં એવું હોય છે કે મારો મેઇન રોલ જે હોય છે ને બિઝનેસ ડેવલપ કરવામાં, તો ક્લાયન્ટ સાથે મીટિંગ કરવાનો હોય છે, એ લોકો સાથે બજેટિંગ કરવાનો હોય છે, એ લોકોને સેટિસ્ફાય થાય એવું આપવાનો હોય છે. જયારે હિના ટીચરનો રોલ કેવો થઈ જાય છે કે એ બધા ટીમમેટને કોઓર્ડિનેટ કરીને બહુ સારું સંભાળી લે કે કરવાનું છે, આ કરવાનું છે. સો શી ઇઝ લાઈક કોઓર્ડિનેટર. એન્ડ ધ પ્રેક્ષા ટીચર ટેકનિકલ ઇશ્યુઝ ફીલ હોય ને યુટ્યુબ પર અપલોડ કરવાનું હોય, એનડીઆઈમાં મેલ પર જવાબ આપવાનો હોય, એવરીથિંગ ડુ બાય પ્રેક્ષા ટીચર. રાઈટ. સો લાઈક હા, અમારી એક ટીમ જ છે કે જે સાથે મળીને આખું પ્લાન કરીએ છીએ, બજેટ, ઇવેન્ટ, એવરીથિંગ. અને સાથે મળીને છે ને સક્સેસ વધારે સારી મળે છે એકલા જવા કરતા. રાઈટ. સાથે ગુજરાતીમાં એક કહાવત છે જે હું અહીંયા કહીશ કે ઘર તમે જયારે બી માંડો ને એમાં જેટલું તમે ઘી રેડો, જેટલું તમે ચાસણી રાખો ને એટલું મીઠું જ થવાનું છે. એમાં ક્યારે બી મીઠાશ ઓછી થવાની નથી. તો એ કેટલું ઘી નાખવું, કેટલું ચાસણી નાખવી, કેટલી મીઠાશ વધારવી, એ બધું તમારા હાથમાં છે. અને જે રીતે તમે એક્સપ્લેન કર્યું કે તમે 3 જણ એન્ડ તમારી ટીમ જે બધી સાથે મેનેજ કરે છે એ ડેફિનેટલી એક કમેન્ડેબલ છે. બટ સમજો ક્યારે બી એક સમજો ક્લાયન્ટ સાથે વાત કરતા હોઈએ ને તો એક હિચકિચાટ તો હોય જ કે સમજો હું આ કેવી રીતે અપ્રોચ કરું, આ વસ્તુ કેવી રીતે પુટ ઓન કરું, એમને ગમશે કે નહીં ગમે. તો તમે એ ક્લાયન્ટ સાથે બેસીને હાઉ ડુ મેનેજ, જેમ તમે કીધું કે તમારું બધું ક્લાયન્ટ સાથે મેનેજ કરવાની વાતો છે, then how do you manage this? How do you talk? How do you approach them? 5 questions. Why, what, how, when and where. આ પહેલા 5 ક્વેશ્ચન અમે લોકોને પૂછી લઈએ. અચ્છા. So what type of event planning service are you looking for? What is the event? Okay. First is the thing. Second is, how did you hear about us? Oh, by another client, by mouth publicity, by online checking, because mouth publicity હશે તો definitely they know us very well. But by checking હશે તો એ લોકોને હજી એનાથી કઈ સારું જોઈતું હશે અમારી પાસે. So now how is the complete? Now why? Why એ અમુક કોર્પોરેટ ઇવેન્ટમાં બહુ જરૂરી છે. તો કોર્પોરેટ ઇવેન્ટ હોય તો એ લોકોને અમારે એ પૂછવું જરૂરી છે કે why you are doing this event? For promotion, for advertising, for something. So it's like that. Then when event કેટલા દિવસની હશે, even wedding હોય કાંઈ પણ, કે event how many days और कौन कौन से फंक्शन रहेंगे, उसमें क्या क्या चाहिए आप लोग को,
These all are the questions. And Right. where is the event? So venue, if they don't have any specifies in their mind for the venue, उन लोग के रिक्वायरमेंट के हिसाब से हम उन लोग को वेन्यू दिखाते हैं, करते हैं कि भाई डिसाइड करने में हेल्प करते हैं. And especially try to understand their perspective, budget, expectations, dream, knowing client and their requirement. આ બહુ જરૂરી હોય છે જ્યારે આપણે Right. ક્લાયન્ટને ફર્સ્ટ મળવા જઈએ છીએ ત્યારે. સો Right. બેઝિક Right. રૂલ પણ આ લોકો બી ચાલી રહ્યા છે. કરેક્ટ કરેક્ટ અને ઓફકોર્સ જે તમે આ 5 ક્વેશ્ચન જે કીધા ધ 5 W's જે આપણે નોર્મલ ઇંગ્લિશમાં બી યુઝ કરે છે અને તમે આમાં Yeah. બી ફોલો કરો ધેટ ઇઝ ડેફિનેટલી કમેન્ડેબલ. મારે એ પૂછવું હતું કે બીંગ અ ફિમેલ જ્યારે તમે કોઈ ક્લાયન્ટને અપ્રોચ કરો છો ઓર જ્યારે બી તમે ઓન ફિલ્ડ હોવો છો સો હેવ યુ ફેસ એની પ્રોબ્લેમ તમને એટલે બાકી લોકોથી શું તમને એવા પ્રોબ્લેમ અલગ ફેસ કરવા પડ્યા કે તમને લાગે કે હા ભાઈ આ બીંગ અ વુમેન ઇન અ ફિલ્ડ અમે નથી અચીવ કરી શક્યા ઓર અમને એટલું નથી મળતું? અમને બહુ એવું લાગી નથી રહ્યું ફ્રેન્કલી સ્પીકિંગ, બીકોઝ બીંગ અ વુમેન Okay. અમને લોકોને લોકો ક્વાઇટ રિસ્પેક્ટ આપે છે. બાકી અચ્છા. મેં જોયું ઇવેન્ટમાં મેન હોય તો ગાળા ગાળીને કાંઈ પણ ચાલુ હોય બટ તો અમારી સાથે ક્યારે માની નથી રહ્યો. સો Right. હેપી વી આર ધેટ. બટ એવું ક્યારે સમજો કોઈ ક્લાયન્ટને એવું લાગ્યું કોઈ ક્લાયન્ટને એવું લાગ્યું હોય કે તમે ફિમેલ છો તમે તમારે સમજો અમારો બી ઇવેન્ટ આ રાતનો ઇવેન્ટ છે હાઉ વિલ યુ મેનેજ કોઈ ક્યારે એવું ક્લાયન્ટે તમને પૂછ્યું એવું કંઈ થયું હોય યસ એવરી એવા ટાઈમ ક્વેશ્ચન આવ્યો હોય? એવરી હા. ટાઈમ. સંગીતની કોરિયોગ્રાફી છે તે લોકોને રાતના લેટ જોઈતું હોય છે કે ભાઈ પ્રેક્ટિસ કરાવવા માટે આવે. સો અમે Right. લોકોએ અમારા ટીમમાં રાખ્યા છે કે બોયઝ પણ છે પણ અમારા ટીમની ગર્લ્સ ઇવન પ્રેક્ષા, આયુષી, જીગુ એવરીવન એ લોકો રાતના લેટ જાય પણ છે અને સામે ક્લાયન્ટ પણ અમને એટલા સારા મળ્યા છે કે સેફલી એ લોકોને કોઈ વાર અહીંયા પહોંચાડે છે, કોઈ વાર દે ડુ ઉબેર એન્ડ ધેલ કમ લાઈક ધેટ. સો ઇવેન્ટ્સ ના ફિલ્ડમાં રહેવાનો છે કે નાઇટ વર્ક અને અમારે થોડું કરવાનું. રાઈટ રાઈટ નહીં ડેફિનેટલી અમને કઈ ચેલેન્જ આવતી જ રહેતી હોય છે પણ અમે એ ચેલેન્જ પરથી કાંઈ ને કાંઈ શીખતા રહીએ એવી રીતે જ આગળ વધીએ છીએ. ઈચ એન્ડ એવરી એક નવો ટ્રેન્ડ આવે, નવી સીઝન આવે પણ વી હેવ ટુ લર્ન સમથિંગ ફ્રોમ ધેટ. વી હેવ ટુ લર્ન સમથિંગ. તમે આ ઇવેન્ટ માટે સ્પેશિયલી તમે કઈ એવું એજ્યુકેશન કે તમે કઈ કોર્સ તમે કઈ લીધેલો છે? ના પણ અમારી સાથે જે પ્રેક્ષા કામ કરી રહી છે એને સ્પેશિયલી અમે લોકોએ સ્ટાર્ટ કરી એના પછી આખો ઇવેન્ટ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો અને એ અચ્છા. અમને ઘણો હેલ્પફુલ થાય છે. ડેફિનેટલી Okay. એને એ કોન્ટેક્ટ કરી અને એ અમને ઘણું બધું હેલ્પફુલ થાય છે. Oh, wow. So, I think it is a time કે આપણે નેક્સ્ટ ગેસ્ટ ને જે છે તમારા પાસેથી અલવિદા લઈને હવે જે નેક્સ્ટ તમારા કો ફાઉન્ડર્સ છે એમને ઇન્વાઇટ કરીએ. સો Sure. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ મેમ અને તમે ટ્રુલી તમે આવા જ હસતા રહો ફર્સ્ટ ઓફ ઓલ તો આવા જ ખુશ રહો બીકોઝ આ તમારા જેવા લોકોની ખુશી અમારા જેવા લોકોના ઇવેન્ટમાં 4 ચાંદ લગાવી શકે છે. સો થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એન્ડ આઈ વુડ રિક્વેસ્ટ કે નેક્સ્ટ ગેસ્ટ ઇટ વોઝ આર પ્લેઝર. ઇટ વોઝ આર પ્લેઝર કે હું તમને લોકોને ઇન્વાઇટ કરી શક્યો. આઈ વુડ રિક્વેસ્ટ નાઉ કે તમે એક એક્ઝિટ લ્યો એન્ડ નેક્સ્ટ જે આપણા કો ફાઉન્ડર્સ છે એને આપણે ઇન્વાઇટ કરીએ. Sure. Thank you very much. Right, guys, as you saw, this was Hetal Shah, one of the founder of NDA Events. Now, हम next guest को invite भेजेंगे. Hello. Welcome to Success Stories, Hina ma'am. થેન્ક યુ સો મચ. તમે અમને બોલાવ્યા તમારા પેજ પર. થેન્ક યુ સો મચ. Again, I will say कि समझो जे मैं हेतल भाभी ने भी कीधું કે it is our pleasure. અમે જ્યારે બી કોઈ વુમેન એન્ટરપ્રેનર જોઈએ ને અમને બહુ પ્રાઉડ ફીલ થાય કે આપણે ઇન્ડિયામાં ડેફિનેટલી બહુ સ્ટ્રોંગ વુમેન્સ અને સુપર વુમેન્સ છે. સો થેન્ક યુ ફોર એક્સેપ્ટિંગ આર ઇન્વાઇટ. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ જે વાત હેતલ મેમ સાથે હું વાત કરતો હતો એ જો કેરી ફોરવર્ડ કરીશ એ વાતમાં 2-3 વાર તમને હિના ટીચર કહીને બોલાયું. સો વાય ઇઝ ઇટ સો? વોટ ઇઝ યોર રોલ ઇન એનડીએ? તો તમારું
આ નુપુર ડાન્સ એકેડેમીમાં ઇવેન્ટ્સમાં વાય ટીચર શું રોલ છે તમારો? ટીચર એટલા માટે કે છે કે એક વસ્તુ એવી થઈ ગઈ હતી કે આરંગેત્રમ જયારે કરવાનું હતું એનું, અને અમે કોઈ હિસાબે કઈ મેનેજ નહોતું થઈ રહ્યું, અને સડનલી 8 છોકરીમાંથી એક છોકરી 15 દિવસ પહેલા બેક ઓફ કરી લીધું. તો હેતલનું બાકી હતું એટલે મેં ઇન્સિસ્ટ કર્યું હેતલ કરશે, અને એ 15 દિવસમાં અમે જે રીતે મહેનત કરી છે ત્યારથી એને વધારે એવું થઈ ગયું કે તું મારી ટીચર છે, મારી સિસ્ટર છે, મારી મોમ છે, અને અમારું બોન્ડિંગ દિવસે દિવસે વધતું જાય છે. ડેફિનેટલી ઈ બોન્ડિંગ જે છે તમારા ઇવેન્ટ પ્લાનિંગ ને ઇવેન્ટ મેનેજમેન્ટમાં જ ખબર પડે છે. હેતલ મેમે તો થોડી અમને વાત કરી કે યુએસ ફ્રેન્ડ તમે સાથે એક બિલ્ડિંગમાં હતા, તમે પછી કેવી રીતે કેરી ફોરવર્ડ કર્યું આ લેગેસીને કે ડાન્સથી તમારે આમાં આવું છે? હાઉ ડુ યુ કેરી ફોરવર્ડ ધેટ? કેવી રીતે તમે આગળ વધાર્યું પછી? એટલે તમે ઓલરેડી ડાન્સમાં એક્સપર્ટ હતા એન્ડ ઇવેન્ટમાં આવ્યા, હાઉ વોઝ ધેટ? હા, એટલે ડાન્સમાં તો હતી જ, કારણ કે મેં આરંગેત્રમ ને બધું કરેલું હતું. પછી મારી ડોટર જેમ આવી તો એણે ધીમે ધીમે આઈડિયા આપ્યો, પછી પોતે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન એમાં કર્યું, એટલે અમને લોકોને વધારે આઈડિયાઝ આવી કે આપણે કેવી રીતે કરી શકીએ. પ્લસ મારો સન, અમારી ટીમ ધીમે ધીમે જેમ વધતા ગયા ને એમ અમને થયું કે અમે ઇવેન્ટ કરશું તો અમે કદાચ વધારે સક્સેસ થશું. અમારી પાસે ક્રિએટિવિટી બહુ બધી છે, અમે કંઈક ને કંઈક, અને બધા અલગ અલગ ફિલ્ડમાં માસ્ટર છે, જેટલા અમારી ટીમ છે ને બધા અલગ અલગ ફિલ્ડમાં છે. સૌથી વધારે ટીમ અત્યારે બહુ મેજર સપોર્ટ કરી રહી છે કે અમે આ ફિલ્ડમાં હોશિયાર છે તો અમે ઈ ફિલ્ડ, જ્યારે એનું કામ હોય ત્યારે ઈ ફિલ્ડ પાસેથી એની પાસે કામ કરાવી ટીમ વર્ક. તો અમને એમ થયું કે અમે કદાચ ઇવેન્ટ કરશું તો અમે વધારે સારું કરી શકશું. એમ કરતા કરતા અમે લોકો આગળ આવ્યા. ડેફિનેટલી તમારા સમજો ઘણા બધા ઓડિયન્સે કમેન્ટ બી કર્યું છે કે સુપર જોડી છે બેવની, એન્ડ ઓલરેડી તમે कमेंट्स આવ્યા છે. तो હું ऑडियंस, आई विल ऑल्सो रिक्वेस्ट ऑडियंस की अगर आपको आज यहाँ पे तीनों गेस्ट है, कुछ भी क्वेश्चंस है तो आप पूछ सकते हो. आई विल ट्राई कि जिसके लिए क्वेश्चंस है मैं उनको ही पूछूं. अगर ना क्वेश्चंस में ले पाया तो डेफिनेटली हम जो एंड गेस्ट है विल ट्राई कि हम उनको क्वेश्चंस डेफिनेटली पहुंचा पाए. વાતને આગળ કેરી ફોરવર્ડ કરીએ તો તમારા માટે તમે કીધું કે આપણે ઇવેન્ટ કરશું તો વધારે સક્સેસફુલ થશું, તો તમારા માટે કેમ, વોટ ઇઝ ધી સક્સેસફુલ ઇવેન્ટ મંત્ર? એટલે તમારા માટે શું છે કે હા આ ઇવેન્ટ સક્સેસફુલ ગયું? સૌથી પહેલા તો એવું છે કે સક્સેસ મંત્ર માટે પહેલા તો અમે ક્લાયન્ટ સાથે વાત કરીએ કે તમારું ડ્રીમ શું છે. તમારું વેડિંગ છે કે સમજો કોઈ પણ ઇવેન્ટ છે તો તમારું ડ્રીમ શું છે એ બાબતમાં, અને એ ડ્રીમ ફૂલફિલ કરવું એ અમારું કામ છે. તો એ અમે જો બહુ સરસ રીતે લોકોને ફૂલફિલ કરીએ તો અમને એમ થાય કે હા અમારું આ સક્સેસ થયું છે. બીજું, અમે એને જે પ્રોમિસ કર્યા છે કે ઓકે આપણે આ કરશું, આ કરશું, આ કરશું, પણ ઘણી વખત એવું થઈ શકે કે કદાચ થોડું આગળ પાછળ થાય. જરૂરી નથી એ ટાઈમ અમની વસ્તુ ના પણ મળે, પણ ક્લાયન્ટ સાથે અમારો એટલો સરસ રેપો થઈ જાય છે કે એ લોકો અમારી સાથે સરસ રીતે સેટ કરે છે અને સરસ થઈ શકે છે, તો અમને બહુ વાંધો નથી આવતો. એટલે અમારો ઈ જ છે. અને અમે જ્યારે એ લોકો સાથે વાત કરીએ છીએ, જ્યારે કરીએ એટલા ફેમિલી મેમ્બર્સ જેવા અમે લોકો થઈ જાય છે કે અમને એટલો બધો એ લોકોનો અમને ખૂબ સપોર્ટ મળે છે કે અમારી ઇવેન્ટ સક્સેસ થઈ જ જાય છે. હેતલ ભાભીએ બી કીધું, હીના મેમ તમે બી એ જ કીધું કે તમને ક્લાયન્ટનો સપોર્ટ બહુ સારો મળ્યો છે. સો ડેફિનેટલી એ ક્લાયન્ટ્સને બી હેડ્સ ઓફ છે મારો કે એ ક્લાયન્ટ બી તમને આવી રીતે હેલ્પ કરે છે. એટલે પ્રોફેશનલ નહીં બટ એક ફેમિલીની જેમ તમે બી એ લોકોને સપોર્ટ કરો છો, એ લોકો બી સામે સામે સપોર્ટ કરે છે, અને ત્યારે જ એક સક્સેસફુલ પ્રસંગ થઈ શકે છે. ઇન્ડિયામાં પ્રસંગ એક અલગ જ બોન્ડ છે, અલગ જ એક ઇવેન્ટ, અલગ સેલિબ્રેશન જ છે. સો એ ત્યારે જ પોસિબલ છે. યસ, મૂવિંગ ઓન કી તમારા માટે સમજો અગર મારે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કરવું છે, સો તમારા પોઈન્ટ ઓફ વ્યૂ ટુ એક શું પર્સનાલિટી કે શું સ્કિલ રહેવી જોઈએ કે આપણને લાગે કે હા હું આ ઇવેન્ટ મેનેજમેન્ટ કરી શકીશ? સૌથી પહેલા તો તમારામાં પેશન્સ હોવું જોઈએ, કારણ કે ઇવેન્ટ મેનેજમેન્ટ કરવું હશે તો પેશન્સ. હવે તમે કોઈ પણ વેન્ડર ગમે તેવો હશે, તમારે એની સાથે બહુ પેશન્સથી કામ કરવું પડશે. નહીં તો વેન્ડર કહેશે મારે કામ નથી કરવું છેલ્લી ઘડીએ, તો તમે શું કરશો? ઇવન ક્લાયન્ટ સાથે પણ તમે લોકો એવી રીતે વાત કરો, એ લોકો તમારી પાસે એટલું બધું પૂછશે, કેટલી બધી ઇન્ક્વાયરી કરશે, તો એના જવાબ જો તમે પેશન્સથી નહીં આપો
તો એ લોકો બીજા પર જતા રહેશે, તમારી સાથે કામ જ નહીં કરે. ડાન્સમાં પણ એવું છે, સાવ મારી પાસે જે શીખશે એ બધા નવા જ આવશે. કોઈ ડાન્સર્સ હશે અમારી પાસે શીખવાના જ નથી સંગીત સંધ્યામાં. તો એ ડાન્સર્સ નોન ડાન્સર્સને ડાન્સર્સમાં કન્વર્ટ કરવા એ પણ અમારા માટે એક મોટી ચેલેન્જ છે. પણ અમે લોકો કરી શકીએ છીએ. એ લોકોને અમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. ઓકે, તમે કહો છો તો અમે કરી નાખશું. ઘણી વખત એવું થાય છે કે મોમ ડેડ ના પાડે કે નહીં અમે નહીં કરીએ, પછી અમે એમને સમજાવે કે ના ના યાર, આપણા સનના લગ્ન છે, આપણી ડોટરના લગ્ન છે, એ લોકોની ઈચ્છાઓ ફૂલફિલ પૂરી કરો, આમ એમ કરીને સંભાળીને લોકોને કરે ત્યારે, અને જ્યારે એ આઉટપુટ આવે ત્યારે એ લોકો એટલા ખુશ હોય છે કે તમારું આ જે મોટિવેશન હતું, એટલે પેશન્સ તમારામાં બહુ જરૂરી છે. કારણ કે ઘણી વખત ક્લાયન્ટ ગુસ્સે પણ થઈ જાય. સી, એના પર પણ બર્ડન છે, તો તમારે પેશન્સથી જ કામ કરવું પડે છે. તો પેશન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ એક વસ્તુ છે. ક્રિએટિવિટી હોવી જોઈએ. કે સમજો તમને કોઈ, તમે બીજે તમારી ઇવેન્ટ છે અને ત્યાં તમને કોઈક વસ્તુ અચાનક નથી મળી રહી કે તૂટી ગયું છે કંઈ પણ, તો તમારામાં એ ક્રિએટિવ કે એ વસ્તુ તમે કેવી રીતે કરી શકો, એને કેવી રીતે મેનેજ કરી શકો. તમારે હાર હવે તમારી પાસે અત્યારે છે નહીં, તો તમે હાર કેવી રીતે કરશો? તો તમારું મગજ ચાલુ છે કે આટલામાંથી મારે પૂરું કરવાનું છે. તો એ ક્રિએટિવિટી બહુ જરૂર છે. હાર્ડવર્ક ઇઝ ધ મસ્ટ. હાર્ડવર્ક નહીં કરો, નવી નવી ફિલ્ડમાં નહીં ગોતો કે અત્યારે શું ચાલી રહ્યું છે, અને એ બધું સર્ચ નહીં થાય તો તમારું જૂનું તો કોઈ એક્સેપ્ટ કરવાનું જ નથી. તો હાર્ડવર્ક એ પણ બહુ જરૂરી છે, અને ટીમવર્ક. ટીમ વગર કોઈ વસ્તુ પોસિબલ નથી. તો આઈ થિંક આ બધા ફેક્ટર બહુ જરૂરી છે તમારા માટે. તમે એકલા ઇવેન્ટમાં ક્યાંય નથી પહોંચી શકવાના. એટલે ટીમવર્ક પણ બહુ જરૂરી છે, અને ટીમની સાથે પેશન્સથી સમજાવીને કામ કરવું. ઘણી વખત ટીમ્સમાં પણ નહીં, મારાથી આ નહીં થાય, અરે શું કામ છે, કેપેસિટી તારે કરવું જ પડશે. આ બધી વસ્તુ પણ બહુ મેટર કરે છે. તમે આ વસ્તુ એકદમ બ્રીફલી બહુ સરસ સમજાવી, અને ફ્રેન્કલી કહીશ, તમે એટલી સરસ સમજાવી નહીં કે ત્યારે મને કોન્ફિડન્ટ આવ્યો કે હું બી અત્યારે ઇવેન્ટ મેનેજ તો કરી શકીશ. બટ જેટલું તમે સિમ્પલી બોલ્યા એટલું સિમ્પલ ઇવેન્ટ મેનેજ કરવું નથી. સમજો કે હું મારા ઘરના પ્રસંગ બી વાત કરું છું, તો ફૂલ ફેમિલી હોય છે, એમાં બી ઘણા લોકો અલગ અલગ પાર્ટ ડિવાઈડ થઈ જતા હોય છે. અને જયારે તમે એક ઇવેન્ટ કંપનીને આપો છો તો ઈ જ એક પર્સન તમારું આખું ફેમિલીનો લોડ આખું કમ્પ્લીટ કરીને આપે છે. તો તમે સમજો કે કેટલું બધું બર્ડનિંગ ઇવેન્ટ કંપની વાળા પર આવતું. તમે હમણાં વચ્ચે તમે એકાદ વસ્તુ તમે એક્ઝામ્પલ લીધી કે ક્લાયન્ટ કદાચ ગુસ્સે બી થઈ જાય, નોન ડાન્સર્સ ને તમારે ડાન્સ કરાવવો પડે સંગીત માટે. તો એવા કોઈ ફની ઇન્સિડન્ટ કે એવો કોઈ ઇન્સિડન્ટ તમે કદાચ શેર કરી શકો અમારા સાથે કે તમને યાદ રહી ગયો કે આ બહુ ફની હતું, આ બહુ મજા આવી હતી, કે આમાં અમને બહુ ટફ પડ્યું હતું બટ અમે આને અચીવ કરી શક્યા, એવો કોઈ ઇન્સિડન્ટ તમે શેર કરી શકશો? હા, હમણાંનું લેટેસ્ટ જ એક હતું. અમારો એક ક્લાયન્ટ જય સ્ટાર્ટિંગમાં બિચારો બહુ ડરતો હતો ડાન્સ કરવા માટે. એને એમ જ થતું હતું નહીં થાય, બહુ મહેનત કરતો હતો, બહુ છોકરો મહેનત કરતો હતો. પણ જ્યારે ફાઇનલ સ્ટેજ પર પહોંચ્યો ત્યારે ઇટ વોઝ અમેઝિંગ. અને અમે એને કીધું કે વાવ જય, યુ હેવ ડન ઇટ. અને એની વાઇફ ગુડ ડાન્સર હતી, એ કરતી હતી. એટલે એને હંમેશા એક થાય કે એક પાર્ટનર સરસ ડાન્સર હોય, બીજું ન હોય તો એક ફોબિયા રહ્યા કરે. પણ અમેઝિંગ એણે કર્યું. ત્યારે અમને લોકોને પણ એટલી ખુશી થઈ કે જ્યારે ગ્રૂમ બિચારો ડરતો હતો, પણ જે રીતે જે કોન્ફિડન્ટથી એને કામ કર્યું, અમેઝિંગ હતું. તો ત્યારે અમને બહુ ખુશી થાય કે અમે કરાવી લીધું, હવે સક્સેસ થઈ ગયા, એવું અમને જે ફીલ આવે ને એ બહુ અમેઝિંગ હોય. અને એ દિવસ આખું ટીમ ખુશ હતું કે વાવ, એવું થઈ ગયું તમારા માટે. તો હું તો રિક્વેસ્ટ કરીશ કે ડેફિનેટલી આ વિડીયો તમે તમારા પેજ ઉપર ક્યાંય તમે શેર બી કરજો, તો અમે બી એન્જોય કરશું કે શું કેટલી મહેનત લાગે છે. ઓફકોર્સ વીલ ઓલ્સો લાઈક ટુ સી દેટ. જેમ તમે અત્યારે કીધું કે સમજો એક આવી રીતે નોન ડાન્સર જયારે બહુ સારો ડાન્સ કરે છે તો તમને બહુ પ્રાઉડ ફીલ થાય છે. બટ હિયર વી આર ટોકિંગ અબાઉટ એન એન્ટાયર ઇવેન્ટ, રાઈટ? તો તમે ક્યારે કહી શકો કે યસ આ ઇવેન્ટ સક્સેસફુલ થઈ ગયું? તમારા માટે શું મેજરમેન્ટ છે સક્સેસફુલ ઇવેન્ટનું? સક્સેસફુલ માટે એવું છે કે અમારું સક્સેસ અમને ક્યારે ગણાય કે અમે સમજો કોઈ ઇવેન્ટ અમે કરી છે પ્લાન, બરાબર? હવે એ અમારી સાથે ફેમિલી મેમ્બરની જેમ થઈ ગયા, તો એનું આખું ફેમિલી માટે અમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર થઈ ગયા છે. તો
ત્યારે અમને થાય કે નહીં આ મારી ઇવેન્ટ સક્સેસ એક થઈ છે તો એની પાછળની બધી એ લોકો હવે અમને લોકોને એમ જ કહે કે તમે અમારા ફેમિલી ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છો, તમે અમારા ફેમિલી ડાન્સ કોરિયોગ્રાફર છો, અમારું ઘરનું કંઈ પણ ફંક્શન આવશે તમે જ ઇવેન્ટ કરશો. તો દેટ ઇઝ આર ઇવેન્ટ એચિવમેન્ટ. ફેમિલી ડોક્ટર સાંભળ્યું છે, આજે મેં ફર્સ્ટ ટાઈમ ફેમિલી Yes. ઓર્ગેનાઇઝર ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સાંભળ્યું. અને અમે સિરિયસલી એવું કર્યું છે કે અમે એક ભાઈની કરી એ પછી અમે એના 5 ભાઈની ઇવેન્ટ અને ડાન્સ કોરિયોગ્રાફી કઝિન બ્રધર્સ પણ બધા મારી પાસે કરાય છે. એટલે અમે એ લોકોની એક સાથે 6 ઇવેન્ટ કરેલી છે. ઓ એટલે એક સાથે એટલે એક જ ટાઈમ પર કે અલગ અલગ ટાઈમ પર? નહીં, અલગ અલગ પણ સી 2 વર્ષે પણ એ લોકો અમને જ એપ્રોચ કરશે. ઇવેન્ટ હોય કે ડાન્સ કોરિયોગ્રાફી હોય કે કાંઈ પણ હોય, એ લોકો માટે એમ જ છે કે આ લોકો કરશે તો અમને કોઈ ટેન્શન જ નથી, અમારી ઇવેન્ટ સક્સેસ જ જશે. સો એ અમારા માટે બહુ સક્સેસફુલ છે કે અને એચિવમેન્ટ કહેવાય કે એ લોકો અમારા પર આટલો ભરોસો રાખીને બીજા કોઈ પાસે જતા જ નથી. વાવ વાવ. આના પરથી એક ક્વેશ્ચન મને યાદ આવે છે, સમજો પૂછવા માટે કે ઓફકોર્સ તમે જયારે ઇવેન્ટ મેનેજ કરો છો તો ક્યારે તમને એવું થયું છે કે એક સાથે 2 ઇવેન્ટ તમે હાથમાં લીધા હોય, સેમ ડેટ પર 2 ઇવેન્ટ હોય અને 2 તમે મેનેજ કરી શક્યા અને સક્સેસફુલ કરી શકાય, એવું બી ક્યારે થયું છે? યસ આવું ઘણી બધી વાર થયું છે. 2 ની 3 ઇવેન્ટ થઈ હોય અને અમારે અમે ઘણી વખત એવું પણ થાય છે કે અમે અમારું જવું બધી જગ્યાએ નથી પોસિબલ થતું, તો અમારું ટીમ વર્ક હોય એટલે અમે લોકો બધી એવી રીતે ડિવાઈડ થઈ જાય અને ખાલી કોર્ડિનેટ કરીએ કે આ માણસે અહીંયા જઈને આ વસ્તુ કરી નાખવાની છે. હવે ઘણી એક વખત 2-3 વખત એવું થયું છે, એક હતી ચેમ્બુર, એક હતી મલાડ અને એક હતી અંધેરી. તો કોઈ પોસિબલ જ નહોતું કે તમારી પાસે કોઈ એક માણસ જઈ શકે. તો એક ઇવેન્ટમાં તો હેતલ અને પ્રેક્ષા સમજો ત્યાં જરૂરી હતી, મોટી ઇવેન્ટ હોય ને ત્યાં એ લોકોને 2 જણને જવું જરૂરી હતું. તો બીજા જે ટીમ મેમ્બર્સ છે એ લોકો એટલું સરસ રીતે મેનેજ કરી લે છે અને એટલી બધી સક્સેસ ઇવેન્ટ જાય છે કે અમને ખબર પણ નથી પડતી અને પછી અમે રાતે સાથે સેલિબ્રેટ કરી શકીએ છીએ ભેગા થઈને. વાવ વાવ. 3 ઇવેન્ટ ડેફિનેટલી કે તમે જે કહો છો એ બહુ ઇન્સ્પાયરિંગ છે અને આઈ થિંક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં આવું જ હોતું હશે. બટ જયારે હું ફર્સ્ટ ટાઈમ આ બધું સાંભળું છું ને કે આપણે ડેફિનેટ લાગે છે કે આ વસ્તુમાં કેટલી મહેનત પડતી હશે. તમે ને હેતલ ભાભી વેર ધ ફાઉન્ડિંગ મેમ્બર્સ એન્ડ ધેન તમારી ડોટર જોઈન થઈ. તો એક ઓડિયન્સ ક્વેશ્ચન છે, એ સમજો હું તમને જ પૂછીશ, વાય ડુ યુ નેમ નુપુર? નુપુર કેમ તમે નામ આપ્યું? બીકોઝ તમારા નામ હેતલ અને હિના હતા એન્ડ ધેન પ્રેક્ષા જોઈન, તો તમે નુપુર નામ કેમ આપ્યું? એક પ્રિતેશ હતો આપણો, એમને ક્વેશ્ચન પૂછ્યું છે. રાઈટ. નુપુર એટલા માટે છે કે દેટ ઇઝ પહેલા તો અમે બેઝિકલી ભરતનાટ્યમના ડાન્સ ક્લાસ કરાવતા રાઈટ. તો ત્યારે નુપુરનો મિનિંગ થાય છે ઘુંઘરું અને અમારું બેઝિક એમ પહેલા હતું અમારે ભરતનાટ્યમ ડાન્સ ક્લાસ ચાલુ રાખવા છે. તો સ્ટાર્ટિંગના અમુક વર્ષ તમે ખાલી ભરતનાટ્યમ ડાન્સ ક્લાસ કરાવતા હતા, સાથે સાથે નાની નાની કોમ્પિટિશન ને બધું અલગ વસ્તુ હતી. પણ મારા મિસ્ટર એમ કીધું કે આપણે બધા નામ રાખીએ એની કરતા તું જે બેઝિક વસ્તુ કરે છે એના રિલેટેડ નામ રાખ. તો દેટ ઇઝ મેન. એટલે એમણે સજેસ્ટ કર્યું હતું કે આપણે નુપુર રાખીએ, દેટ ઇઝ ઘુંઘરું. તો તમે એનાથી જ ઉપર આવશો અને આઈ થિંક એ નામ બહુ સક્સેસ જશે અને સાચે એવું થયું કે એ નામથી અમે બહુ આગળ આવી ગયા. અને પછી અમારા ડાન્સ ક્લાસ તો હતા પણ અમને એમ થયું કે પછી આટલું સરસ સક્સેસ અમે આ નામથી થાય છે તો અમારે ઇવેન્ટ્સનું નામ પણ ચેન્જ નથી કરવું, એટલે અમે એના નામે જ ઇવેન્ટ્સ કંપની ચાલુ કરીને અમે કન્ટિન્યુ કર્યું. ડેફિનેટલી નામ બી બહુ જ સરસ છે, નુપુર, અને ડેફિનેટલી તમે એના માટે સક્સેસ અચીવ કરશો. અને એવા મારા ગુડ વિશેષ સાથે હું તમારાથી વિદાય લઈશ એન્ડ તમારા જે નેક્સ્ટ ફાઉન્ડર છે એને હું ઇન્વાઇટ કરવા માંગીશ. સો થેન્ક યુ હિના ભાભી. તમે હિના ભાભી ને હિના ટીચર, થેન્ક યુ. હિના ભાભી વધારે સરસ લાગ્યું મને, કારણ કે અમને જ્યાં પણ જઈએ ત્યાં બધા હિના મિસ કહીને જ બૂમ પાડે, અમને કોઈ હિના ભાભી કે હિના આંટી કહેતું જ નથી હવે. પણ એ સમજો જેમ કે એક ડોક્ટર સાથે અટેચ થઈ ગયું છે ડોક્ટર, એ તો તમારા સાથે બી એક ટીચર અટેચ થઈ ગયું છે, એ બી એક ઓફકોર્સ વન્ડરફુલ થિંગ છે. સો તમારા પ્રોફેશન થી જયારે લોકો તમને ઓળખવા માંગતા હોય ને, તમારા પ્રોફેશન નું એક તમારું પોઈન્ટ હોય છે. સો આ પોઈન્ટ સાથે હું તમારાથી વિદાય લઈશ અને અગેન થેન્ક યુ કે તમે અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું એન્ડ ઇટ ઇઝ માય પ્લેઝર કે આજે હું તમારું ઇન્ટરવ્યુ લઈ શકું છું. સો તમારાથી વિદાય લઈને તમારા નેક્સ્ટ અને યંગ જનરેશન ઓફ યોર ટીમ એને હું રિક્વેસ્ટ કરીશ કે જોઈન કરે. Yeah, thank you. So guys, that was the first generation of NDA events, and now what we'll do is we'll connect to the new generation of NDA dance and events.
Hello, Hello. Preksha. Hi. So, welcome to Success Stories. And as I've already told, the younger generation of Nupur Dance Academy and events. Yes. Yes, yes. Welcome to Success Stories. Straight question to ask Hetal Bhabi and Hina Bhabi. Already આ manage કરતા હતા. So what did you brought into the table? તમે જ્યારે join થયા, શું charm, શું energy, કેવી રીતે તમે લાવ્યા, and how then you take on this legacy forward? કેવી રીતે તમે કરી શક્યા? So, એ લોકોનું મેઇનલી ડાન્સ ક્લાસીસ હતું. વી વર ડુઈંગ ડાન્સ Right. કોરિયોગ્રાફી પણ એ લોકો કરતા હતા ઇવેન્ટ કોરિયોગ્રાફીમાં. બટ દેન વેન આઈ જોઈન્ડ ઇટ વી થોટ કે વી કેન એક્સટેન્ડ મોર બીકોઝ અમારું લોકો વધી ગયા હતા. દે હેડ એન એક્સ્ટ્રા પર્સન. So we ventured into events. Okay, let's take events also. Let's start with it because when you are a part of a choreography, you somehow are a part of an event also. Right. You connect to the family on a higher level. You practice with them for like 1 month, 2 months. So the connection that we have with the family is very different. And it is very easy to do the event then. So then slowly we ventured into events. Once we started doing it, I then did post-graduation in event management to get more knowledge about it. And then there is no looking back. Then we did full-time events and everything. Right, and as you said, Hina Bhabi has also mentioned, and you are also mentioning that you have done a graduation in event management. So, of course, there are many people, there are many students, there are many youngsters who want to move into this field, and they want to do something in the event. So, how that education helped you, and what has helped you into bringing this NDA? How that helped you? If you can brief and Okay. કેવી રીતે એજ્યુકેશન કેવી રીતે હોય છે એમાં? Okay, so to start with, મેં IT engineering કર્યું છે. I'm an IT engineer to start with. Yeah. અને then I was always with like mom and Hetal auntie સાથે. It is in my blood to teach dance and be a part of their events, Sangeet choreography. So that was always there as a passion. But when we went into events, I realized something like passion che. We love doing it. But along with it, you need to have some technical knowledge. You need to have some field work. You need to have some contacts. Because without that, events is like half done thing. So then I thought of doing post-graduation diploma in events to get that part of the knowledge, technical knowledge, contacts, some field work, some big events. And it has helped me. It has definitely helped me. I did my internship also for 2 months in Fountainhead. So yeah, and then again we started taking bigger events because then you have a lot of contacts and you have a lot of confidence that you can handle that kind of events because you have worked with that kind of people. Right. Correct. But definitely, what I would like to definitely mention here is even if you're trying to do something, it is always to have a proper knowledge and education, which has helped you. Again, as you, Preksha, you have entered into a family business. The family business means your mom was doing. So, how that family support helps you? मतलब ये चीज करने में family support या family help कितना important आ रहा है ये picture में? See, it is very important if you want to be an event manager or want to be a part of event anyhow, like any part of the event. Family support, friends support, team support is the most important thing because individually you can do nothing. And so since it was a family business, I did not have to convince more because my mom knows, my family knows that when passion is there, it's just like it happens. So I did not have to convince anybody. I did not have to face like, why do you want to go into this? You have done engineering. I did not have to go through any such drama. Everybody was very supportive. I have friends which were super supportive. Team that is like a family. So it has never been an issue with family. They have always been supportive. Late night practices, late night event work. But I have never faced any such problem where somebody comes and tells me like, tu chokri છે ને કેમ જાય છે. They have always been supportive and they've always helped me in it. Right. Definitely it is as Preksha here mentioned कि family support આ બધા ફિલ્ડમાં બહુ જરૂરી હોય છે ને. It is important. For you it was a blessing કે family was into the business. But I would request JB audience હોય, if your child is going to do something in this field, hear him or her out.
સાંભળો કે શું કરવા માંગે છે, તમે બી સમજો અને એ કરી શકે છે કે નહીં. ઇફ ઇટ ઇઝ અચીવેબલ દેન સપોર્ટ ઇન, તો જ તમે આ બધું વસ્તુ કરી શકશો. yes. ટેકિંગ ધીસ ફોરવર્ડ, વોટ આઈ મતલબ અમે જે એક 5 C's એક કોઈન કર્યા છે એક ઇવેન્ટ જયારે સાંભળે ત્યારે, that 5 C's આર કોન્સેપ્ટ, કોર્ડિનેશન, કંટ્રોલ, કલ્મિનેશન એન્ડ ક્લોઝર. Yeah. તમારું આ 5 C's પર what is your point of view? So as an event manager, it is not only that you book a event manager for a single day work. ઇવેન્ટ મેનેજરનું કામ છે ને, તમે વિચારો એની પહેલાથી ચાલુ થઈ જતું હોય, બીકોઝ યુ વિલ થિંક આફ્ટરવર્ડ્સ કે મને આ કલર કોમ્બિનેશન આપ, મને આ ફ્લાવર્સ આપ, મને આ ડેકોર આપ, પણ એની પહેલા અમે વિચારી લીધું હોય કે તમને શું આપવું જોઈએ. સો બિફોર યુ થિંક, વી સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ ઇટ વન્સ ધ મીટિંગ ઇઝ ડન. અને ટિલ ધ ટાઈમ ધ ઇવેન્ટ ગેટ્સ ઓવર, તમે લોકો ઘરે જઈને સુઈ જાઓ પણ ત્યાં સુધી અમારું કામ ખતમ ન થયું હોય. સો ઇવેન્ટ મેનેજર વર્ક્સ ફ્રોમ before you start working and after you stop working, we are working throughout the phases. And at the 5 C's, they are divided into this entire process. So, Peluja concept. The concept is something which is very important when you plan an event, because every client does not have a similar requirement. Every client has something in their head. They want their event to look in a particular way. They want their event to be like their dream event. And so understanding their requirements, એ રીતે કોન્સેપ્ટ બનાવો, કેટલું ફિઝિબલ છે એ કોન્સેપ્ટ, એ કેટલા લોકો સાથે ફિઝિબલ છે, એ જગ્યા પર ફિઝિબલ છે કે નહીં. lot of factors come into the picture. So then, as Hetal auntie said, like we ask a lot of questions. Pilla ke why, where, when, how, what. Because once you get the answers, it is easy to make a concept for the client. Correct. Second, coordination. So without coordination, event na thai sake. Coordination is also that if you have made a timeline that amare client ne આ time આપવાનું છે, for example, the coordination between the team that it is delivered at that time is very important. Budgeting થઈ રહ્યું છે, coordination of how to do budget, because everybody is handling different parts. ટીમ ડિવાઈડ થયેલી છે, બજેટિંગ કોઈ બીજું કરી રહ્યું છે, ક્લાયન્ટ મીટિંગ કોઈ કરી રહ્યું છે, ટેકનિકલ એસ્પેક્ટ હું જોઈ રહી છું. તો the coordination between the team is very important. Then only we can show it to the client કે છે coordination, તો અમે એ રીતનું deliver કરી શકશું. And then control. So control is basically having control over all the ideas. As a creative person, I'll have 100 ideas. આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. Even the client will have 100 ideas. And with YouTube and Pinterest and everything, they have so many ideas. To have a control over it, what is feasible, budget માં શું feasible છે, એ લોકોને સાચે શું જોઈએ છે, શું નથી જોતું, તો don't give them without reasons. Don't let them spend more just because it is what we do. Because a lot of money goes into weddings. So all of that is like having a control over entire process કે નહીં, આ વિચાર્યું છે, આ જ થશે, આ ટાઈમ પર થશે અને કેવી રીતે થશે. So there comes the control. Then culmination is finally the last day, execution day. The process of 1 month, 2 months, 6 months, જેટલું planning કર્યું છે અમે લોકોએ, એ દિવસે દેખાવું important છે. Otherwise, there is no point of doing all of this. 6 months plan કર્યું હોય and last day it doesn't execute the way they want it, then it doesn't make sense of planning the event so nicely. So culmination is very important. કે એ દિવસે એ ટાઈમે થયું, જે ટાઈમલાઈન ફોલો કરવાનું કીધું હતું, જે વસ્તુ એ લોકોને જોતી હતી, જે રિક્વાયરમેન્ટ્સ હતી, એ થઈ છે એ દિવસે કે નહીં. એન્ડ ફાઇનલી લાસ્ટ ઇઝ ધ ક્લોઝ. સો ક્લોઝર ઇઝ ધ સેમ થિંગ કે ઇવેન્ટ ખતમ થઈ ગઈ, દેન પ્લેસ ક્લીન થઈ છે કે નથી થઈ, પાછું બજેટ અસેસમેન્ટ થાય કે અમે જે બજેટ આપ્યું હતું, what have we made out of it, because sometimes થાય એવું કે at the end of the day you realize you have not earned out of it, because કાંઈક વચ્ચે એવો પ્રોબ્લેમ આવી ગયો હતો કે અમારા પોકેટથી સ્પેન્ડ કરીને એ લોકોનું ડ્રીમ કમ્પ્લીટ કર્યું. Yeah, so then sometimes you don't, you have worked really hard and you don't get that margin. So e-budget assessment hoy, પછી there is a feedback from the clients, there are reviews. So all of this is like a closure of the event. It is a long process and it is a beautiful process. Very beautifully explained, Preksha, and I will definitely say कि તમે સમજો એક ઇવેન્ટમાં મને લઈ ગયા અત્યારે, કે સમજો મારું ઇવેન્ટ થતું હોય ને if I have called you તો તમે આખું મને એક પ્રોસેસ સમજાવી લીધી. It was very well explained, Preksha. Coming back કે સમજો તમે એક ઇવેન્ટના દિવસે બધું પ્રોપર મેનેજ થાય કે નહીં, if everything is happening on the place,
that is what you check. So I wanted to ask on the day of an event for you, what is the checklist? Because as you say कि तमे event નું main portion जो, so what is the final checklist what you maintain? How do you do that? So there are different checklists for different kind of events. Every event does not have a similar checklist. One basic checklist are that we have different vendors coming in, we have different people working. Like DJ person અલગ છે મારો, light નો માણસ અલગ છે, prop કોઈ બીજું handle કરી રહ્યું છે, backstage there are people handling. So last minute is કે whatever resources they asked for, whatever they wanted, એ લોકોને મળ્યું છે કે નથી મળ્યું. Are they comfortable? Do they have all the resources to work, on that day? Time પર થશે કે નહીં થાય, એ લોકોએ બધું માંગ્યું હતું તો મળ્યું કે નથી મળ્યું અમારી સાઈડથી. Even that includes their food, their stay, because that is very important for us કે અમારા even vendors છે, but nobody works without having food or without, being comfortable at that place. Right. Yeah. So even that is a major part of our checklist. Personally, we go, we make sure that everybody is comfortable, whether it is a male working or female working, ખાધું છે, સૂયું છે, શું કર્યું છે, we know everything about them. Secondly, event materials ત્યાં પહોંચ્યા છે, નથી પહોંચ્યા છે તો બધું બરોબર છે, everything is proper, everything is working, because there are small things that sometimes does not work at that moment. બધું check થઈ ગયું હોય, પણ sometimes it doesn't work. So એ બધું check થઈ ગયું છે, everything is in place. Third most important thing જ્યાં Indian weddings માં હોય છે, the timing issue. Right. We have made a timeline કે 12 વાગે બારાત આવી જશે, પણ sometimes you understand 3 વાગ્યા સુધી બારાત નથી આવી. Sometimes Indian marriage are સમજો ફેમસ જ એના માટે છે કે ઇન્ડિયન મેરેજ ટાઈમ પર ક્યારે થાય જ નહીં, મુહૂર્ત તો ખાલી દેવાના જ હોય. દેવાના જ હોય, તો ઈ મેનેજ કરવું કે you go to the family like જલ્દી બારાત લાવો, ટાઈમ જઈ રહ્યો છે અમારા લોકો. Because you have to do it, being an event person, you have to go to the family, you have to go to everybody and tell them, no, you have to be on time. Otherwise, પાછળનું બધું બગડી જશે તમારા લોકોનું જેટલું પ્લાન કરેલું છે. So, એ બધું પછી લાસ્ટ મિનિટ કઈ ચેન્જીસ છે કે નથી. ફોર એક્ઝામ્પલ, બ્રાઇડ રેડી નથી થઈ, ગ્રૂમના ચપ્પલ તૂટી ગયા છે, all of that small things also do come into picture, like, મોજડી નથી મળી રહી, ટર્બન નથી થઈ રહ્યું, all this happens. ગ્રૂમના ચપ્પલ તૂટે કેમ ચાલે, પછી એ બધી સાડીઓને લાભ કેવી રીતે મળે? Exactly. એટલે પછી you have to make them wait કે ના બીજી મોજડી આવશે પછી આપણે આગળ વધશું. વરમાળા ક્યારે ઘરવાળા ભૂલી જાય, એ લોકો લાવવાના. All of this happens. These are very small things, but they are a part of an event, and we have experienced all of this. So we know કે last minute આવું નાનું પણ થાય, લોકો માટે બહુ નાનું હોય, but it is important એ દિવસે. It is important, definitely. અને as you have picked this Indian wedding topic, being an Indian family, we have all seen કે ઇન્ડિયન ફેમિલીમાં જે બી લોકો મેનેજ કરતા હોય છે ને એ બધા પોતાના ફેમિલી વાળા જ મેનેજ કરતા હોય. સમજો કાકા મામાએ આ વસ્તુ સંભાળ લીધી, આ વસ્તુ સંભાળ લેતા હોય. તો એક ઇવેન્ટ મેનેજમેન્ટ નું કોન્સેપ્ટ એક ઇન્ડિયામાં ચલાવો એ કેટલું ડિફિકલ્ટ છે, કે તમારે એના માટે શું ફેસ, બીકોઝ ઇટ ઇઝ ઓલવેઝ હાર્ડ ટુ એક્સપ્લેન ઇન ઇન્ડિયન ફેમિલી કે તમે મેનેજ કરશો તો સારું પડશે, and તમે મેનેજ કરશો તો આ બધી ડિફિકલ્ટ આવે. How difficult it is to convince them? See, if you ask me like 5-7 years પહેલા, 10 years પહેલા, it was more tricky, it was more difficult. But today if you ask me, it is little easy, because હવે જે કાકા મામા પણ છે ને એ લોકો જોબ પરથી ફ્રી નથી થતા. So that generation was different, who was free to manage everything. This generation is very different because એ ખુદ એટલા occupied છે. Secondly, bridegroom એટલા occupied હોય છે કે they don't want to spend their time, putting all that minute details. Correct. And they want everything to be perfect. So today, it is not that difficult for us to tell them that why event manager is needed, કે it is required. અને ઘણીવાર past experiences એવા થઈ ગયા હોય ને કે એ લોકો અમને પહેલી જ મીટિંગમાં કહે જો અમારે લાસ્ટ વેડિંગમાં બધાએ ઘરે કર્યું હતું ને તો આ પ્રોબ્લેમ થયા હતા. So we want you on board. Right. This all helps. અને so એવું થઈ ગયું છે કે હવે it is not very difficult to convince them why we should be a part, but why we and not somebody else. Why do we have to be a part of it is something still a little tricky thing to explain. Correct. But otherwise, because હવે no bridegroom wants to, they are working. So અમે એવી પણ ઇવેન્ટ કરી છે કે like 15th December ના વેડિંગ હોય અને bridegroom out of India થી 1st December કે 2nd December આવે છે.
They have no clue what is happening. They have not gone to the venue. They just see the pictures and they are like, okay, તમે આ કરી નાખો, તમે આ કરી નાખો. So it is easy. Right. It is easy to have somebody, common coordinator જે આ બધું કરતું હોય. Definitely you have explained, and that is why we need that. એક audience question હતો by સુનિલ શાહ. એમને એક question પૂછેલો હતો कि whenever you approach any client, so being a woman, have you noticed any difficult portion? How do they approach your questions? So will you like to answer that? Yeah. So there are two parts of it also. One part being one thing that we have experienced is a slight problem starting more. Problem nahi, but there is a concern, to be honest, all women team છે, because when we go in a meeting, it is majorly we women who go in the meeting. કેમ કે મારી જે team હોય એ back end વધારે સંભાળતી હોય. So client meeting માં we all are the faces of the NDA. So એ થોડું concern હોય કે ground work બહુ involved હોય છે. There's a lot of ground work that goes in event. It is not something કે અમે computer laptop પર બેસીને કરી નાખ્યું ને થઈ ગયું. So that is a little concern કે બધી ladies છે, how will they manage that? આટલા બધા vendors ને manage કરવાનું હોય. You have to get your work done. There are late night shifts happening. So yeah, એ થોડું concern we have seen કે they have a little concern and they have been vocal about it. Correct. Thankfully બહુ ઓછું થયું છે કે અમે મીટિંગમાં ગયા હોય અને અમને ઇવેન્ટ ન મળ્યું હોય. ટચવુડ we have always thankfully got the event. But એ concern હોય છે કે કે કેમ તમે બધી છોકરીઓ છો, how will you do it? And if they're vocal about it, we can explain them that we can do this. The good part about it is what I feel and I have experienced that being a girl, being ladies, you know how to talk, you know how to convince, being a part of the family. So when you go and talk to a uncle, auntie, it becomes more like connection thai jai when you are a female. Emotional connection is very easy. Like if they talk 5 sentences, we know how to emotionally connect and tell them. For a bride to tell me what they want, I completely understand why they want that. Right. But if a male is sitting there, there will be more of practical thoughts happening there, and we have a lot of emotional factor working. So two parts. One part when 3 ladies or 2 ladies are sitting, there is a lot of emotional passion thing happening because it is completely out of passion. And for us, every event is like first event, because you will see me going as crazy before every event that we do. Right. So that they can experience. So there is two sides. Like it is also good to have an all women team. Right. Definitely. What have you summarized? That was very brilliantly said. And I am very glad કે આજે ઇવેન્ટ ના અંદરની વાતો મને સાંભળવા મળી. I was happy કે I met 3 powerful women on our team. So I would like to thank you, Hetal Bhabhi and Hina Bhabhi, that you have joined and you have accepted our invitation. અને તમે એક ઇવેન્ટ નું જે તમે explain કર્યું, I was happy to hear that. Thank you for joining us today. Thank you for calling. Thank you. And guys, I hope कि आपको भी ये सुन के और ये जान के बहुत अच्छा लगा होगा इवेंट के अंदर की चीजें. And if you are loving it, so please I will request कि आप कहीं पे भी है तो NDA का पेज है, आप इंस्टाग्राम में जाके आप सर्च कर सकते हो, डायरेक्टली वहां पे उनको कॉन्टेक्ट कर सकते हो फॉर योर एनी इवेंट्स. एंड फॉर आवर सक्सेस स्टोरीज मेरा तो यही कहना है, कीप लविंग, liking, sharing, and do subscribe Success Stories. Thank you for joining, Preksha. Thank you for calling. Thank you.